લગ્ન પહેલાની રિંગ જે પહેરાવવામાં આવે એ ટચલી પછીની આંગળીમાં શું કરવા પહેરાવવામાં આવે છે એ તમને ખાસ સમજાવવાનું. એટલે આ વચલી જે આંગળી હોય ને એને આવી રીતે આમ અડાડો. બાકીની બધી જ આંગળીઓ જે છે ને એને બધાને પછી આવી રીતે આમ જોડી દે. ટચલી આંગળી બે ટચલીના ટેરવાને અડાડી દેવાની. ટચલી પછીની જે બે આંગળી છે એને બેને અડાડી દેવાની. પછી અંગૂઠાની બેને અંગૂઠે અડાડી દેવાના. એની પછીની જે આંગળી એને આવી રીતે અડાડી દેવાની. અંગૂઠાને તમે આમ જુદા કરશો ને એટલે બે આમ જુદા થઈ જાય. અંગૂઠા છે એ મા બાપ છે, લગ્ન થયા પછી એ છૂટા થવા હોય તો થઈ જાય. પછી અંગૂઠા પછીની જે આંગળીઓ છે ને એને તમે આમ છૂટી પાડો ને તો ઈ પડી જશે. એ આ ભાઈઓ બહેનો કહેવાય બધા. લગ્ન પછી ઈવડા ઈ છૂટા પડવા હોય તો પડી જાય. છેલ્લી આંગળી ટચલી આંગળી છે ને એને તમે આમ જુદી પાડશો ને તો ઈ પડી જશે. એ બધા છોકરાઓ કહેવાય. પણ ઈ ટચલી આંગળી પછીની જે આંગળી જે છે એને તમે જુદી પાડો. હવે લ્યો, આ અંગૂઠા જુદા પડશે, આવડી આ તર્જની આંગળી જુદી પડશે, ટચલી પડશે, પણ જે આંગળીમાં તમે રિંગ પહેરો એ આંગળી જુદી નહીં પડે. એટલે એમ કહેવાય પતિ પત્નીએ ઠેઠ સુધી જુદું પડવું